તો જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ, જય શ્રી રામ. તો ધ્યાનજી જોઈ રહ્યા છો શું કરે છે? આ શું કર્યું? મમરાના દાંત બનાવ્યા છે. સેવ મમરા ખાતા ખાતા એની આઈડિયા આવડી ગઈ કે આમાંથી બી કંઈ થઈ શકે. કેમ કરે? જોશ જોશ ઈ કોણ હતું? ઓ પેપર પિગ ના ફ્રેન્ડ જોશ. જોશ મને ઇંગ્લિશમાં આવડતું નથી. જોશ દિયાંશીની પરફેક્ટ બોલતા આવડે છે, આપણે નથી આવડતું. જોશ તો મને ઇંગ્લિશ શીખાડો. તો ઇંગ્લિશ શીખાડો, મમ્મીને ઇંગ્લિશ શીખાડો. અહીંયા આવો ઢીલો. ઓ એને આજે કપડાં બી બહુ ફાઇન પહેર્યા છે, નવા ગરમ કપડાં છે. તો આ છે ધ્યાનશીના નવા કપડાં, નાઇસ ડ્રેસ. નાઇટ ડ્રેસ છે કે નાઇટ ડ્રેસ છે? હમરે ડ્રેસ તેમાં નાઇસ એક પ્રિન્સેસ છે ધ્યાનશી જેવી સેમ. ધ્યાનશી જેવી સેમ પ્રિન્સેસ છે. નહીં તો પ્રિન્સેસ ગુડ છે કે તું ગુડ છે? ओ प्रिंसेस गुड છે. तो हिंदी में बोलता है बेबी समसी है. नहीं हिंदी आवड़ता है? नहीं तो समसी है. તો હાથમાં મુમરા સેવ મુમરા લઈને ચાલુ થઈ ગયા છે બપોર ના. બંને જણા ખાસ કે નિશા નાખો. સમસી બહુ યુનિક છે ધ્યાન છે ને આ બેબી સમસી. બતા 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 બતા. પિંક કલર છે. ઓ પિંક કલરની સમસી બહુ યુનિક છે. લે કિના હાટું છે? મેગી હાટું. નહીં નહીં આગળ કીક બોલ્યા તો બીજું હું કીવા હાટું છે? ગેટ કી હાટું. હા ગેટ કી હાટું. ધ્યાનથી સમસીથી ગેટ કી ખાઈશ. ગેટ કી કોઈની ખબર હોય તો શોપમાં ગોતવા જાય. હું છે ઈ? ઈ હું ખાઈશ તું? ધ્યાન છે ઈ હું ખાઈશ તું? આ હું ખાઈશ? ઈ હું ખાઈશ તું? આ અત્યારે હાથમાં વાટકામાં છે ઈ હું ખાઈશ તું? ઈ મેગી નથી દીકું. બૂમલા. ચાલો તો રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે, તો રસોઈ બનાવવાનું ચાલુ કરી દઈએ. તો આજે બનાવવાનું છે ખીર, પૂરી અને બાજરાનો રોટલો અને રીંગણા બટાકાનું શાક. તેમાં આપણે થોડા જે ઘોડા ચણા આવે કાળા તે નાખવાના છે. તો ચાલો બનાવીએ સાંજની રસોઈ. 6 વાગી જશે સાંજના. તો 6 વાગે રસોઈ બનાવીને 7 વાગે જમવાનું. તો રાઈસ બનાવવા માટે મેં થોડાક ચોખા લઈ લીધા છે. તો ચોખાને હવે કુકરમાં મૂકીને બહુ જલ્દી બાફી નાખવાના. થોડુંક પાણી નાખીને 2 થી 3 સીટી પડાવી નાખી. ત્યાં સુધીમાં આપણે જે બકાલું બનાવવાનું છે તે પણ રેડી કરી લઈએ. તો અહીંયા મેં બધા રીંગણા બટાકા અને બધું મોરીને બધું રેડી કરી નાખ્યું છે. હવે તેને આપણે એકદમ સાફ પાણીથી ધોવાનું છે. તો હજી એક રીંગણું બાકી છે, તો ધોઈ નાખીએ. આજે રીંગણા બટાકાનું શાક બનાવવાનું છે અને સાથે ખીર અને પૂરી પણ બનાવવાની છે અને બાજરાનો રોટલો. તો આજે ઘણી બધી રસોઈ બનાવવાની છે આજે. તો એક સાઈડ પર મેં કુકરમાં ખીર બનાવવા માટે ચોખાને ધોઈને બાફવા મૂકી દીધા. તો એની 2 થી 3 સીટી પડાવી દઈશું એટલે એકદમ ખીર આપણી પોચી થઈ જશે. રાઈસ એકદમ
જે ક્રીમી જેવા બની જાય ને સાઈડમાં દૂધ પણ ગરમ કરવા માટે રાખી દીધું છે ખીર માટે. તો પછી તેમાં રાઈસ આપણે નાખી દઈશું અલગથી. ને અહીંયા મેં કુકર રાખી દીધું છે, તે બનાવવાનું છે મિક્સ રીંગણા બટાકાનું શાક. અને આ ચણા બકાલો વઘારવા માટે રાઈ નાખી દીધી છે, થોડું જીરું નાખી દીધું. તો આમાં રાઈ અને જીરું નાખી દીધું છે કૂક થવા માટે. તેને બળવા દઈએ. થોડી હિંગ નાખી દીધી. આ છે મીઠો લીંબુ. તો આજે મીઠી પૂરી પણ બનાવવાની છે ખીર સાથે. તો મેં આમાં ગોળ લઈ લીધો છે મીઠી પૂરી બનાવવા માટે. અને તેમાં થોડુંક ગરમ પાણી નાખ્યું, જલ્દીથી ગરમ ઓગળી જાય. અને લોટ પણ ગરમ પાણીથી જ બાંધવાનો છે, એટલે ગરમ પાણી વધારે ઉકાળી લઈએ. એટલે અહીંયા શાક પણ મસાલો નાખીને એકદમ રેડી કરી નાખ્યું. તો તેને બી કુકરમાં સીટી પડવા દઈએ, થોડી વાર સુધી બંધ કરી દઈએ. પૂરી બનાવવા માટે લોટ લઈ લીધો, તો થોડુંક હવે તેલ નાખી દઈએ. આમાં જે ગોળવાળું પાણી ઉકાળેલું છે તે નાખી દઈએ. તો બધું પાણી મેં નાખી દીધું છે ગોળવાળું. તો અહીંયા પૂરી બનાવવા માટે મેં ઝીણા ઝીણા ગોલા બનાવી લીધા છે, તેને પરફેક્ટ બનાવી લીધા છે. પછી ફટાફટ ઓઇલ ગરમ કરવા મૂકી દીધું છે. ઓઇલ ગરમ થાય પછી આપણે ચેક કરીએ, પૂરી બનાવવાનું ચાલુ કરી દઈએ. તો અહીંયા બકાલું પણ રેડી થઈ ગયું છે. તો તેમાં પાણી નાખી દઈએ. તો પાણી નખાય. તો અહીંયા રાઈસ પણ બફાઈને એકદમ પોચા રેડી થઈ ગયા છે. તો ધીરે ધીરે તેને આપણે દૂધમાં નાખી દઈએ ખીર બનાવવા માટે. અને મિક્સ કરતા જઈએ થોડા થોડા નાખીને. તો આવી રીતે બધા રાઈસ નાખી દઈએ. તો અહીંયા ખીરમાં નાખવા માટે મેં સાકર લીધી છે. તો જેટલી મીઠી કરવાની હોય તેટલી સાકર નાખી દઈએ. તો ઓઇલ ગરમ થાય છે ત્યાં સુધીમાં બધી પૂરી બનાવીને રેડી કરી રાખીએ. આવી રીતે ઝીણી ઝીણી અહીંયા પૂરી વણીને રેડી કરી લીધી છે ગોલ ગોલ. તો હવે તરવાનું ચાલુ કરી દઈએ. ઓઇલ પણ ગરમ થઈ ગયું છે. તો આપણે ગોલ ગોલ ઝીણી ઝીણી રાખી છે. આજે પૂરી બનાવવા બધા જ હેલ્પ કરવા. વાલો વાલો કે પાસ કરો. હા તમાર દોસ્તારનો સાયકલ લઈ. તો અહીંયા પૂરી પણ રેડી થઈ ગઈ છે. પ્રફુલ આવ્યો તો પ્રફુલ કામ પરથી આવી ગયા તો થોડી હેલ્પ થઈ ગઈ. થોડી શાસ્તીએ હેલ્પ કરી, કેમ કે પૂરી એકલાથી ના બને, 2 જણ તો જોઈએ. અને રીંગણા બટાકાનું શાક પણ રેડી થઈ ગયું છે, અને સાથે ખીર પણ. તો ચાલો આજે એન્જોય કરીએ ખીર પૂરી અને રીંગણા બટાકાનું શાક, તેની સાથે રોટલી અને રોટલા. હેલો ગાઈસ. હેલો ગાઈસ. હેલો ગાઈસ. તો આપણે છે આજે
ટિયાન્સી હેપી દિવાળી બોલો હેપી દિવાળી હાલે બીજું હેલો દીકરો મલાવો Hello. સેટા સેટા આમ કરો હાથ આપ સેટો રાખો હજી સેટા હાથ કરો બે બે હા ગુડ આ રાતે લાઈટ નહીં પડે